वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। स्टेज पर विराजमान समस्त मुस्लिम सेवा समाजना उपप्रमुख અને તુરત જમાતના પ્રમુખ ભાઈ જાવેદભાઈ પટેલ, વેમર સમાજના પટેલ ફારૂકભાઈ તેમજ મુસ્લિમ સમાજ આજે એક તસ્બીહના બધા મોતીની જેમ ભેગી થઈ અને આજે સ્ટેજ પર બેઠી છે એવા તમામ મુસ્લિમ સમાજના પટેલો, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના કોંગ્રેસી કાઉન્સિલરો, જેઆઈડીસી વિસ્તારના મુસ્લિમ એક્સપોર્ટર્સો, ઇન્ડિયા અલાયન્સના આમ આદમી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ પ્રદેશના જવાબદાર અધિકારીઓ, સાથીઓ, પટણી સમાજની કારોબારી, વેલફેરના સાથીઓ, પટણી મદદગારના સાથીઓ અને યુવાનો કે જે ખાસ કરીને અહીંયા અમારી સામે મુસ્લિમ યુવાનો ઉભેલા છે અને જે આવેલા છે આજે એક કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને વફાદાર કોંગ્રેસી 13 લોકસભાના ઉમેદવાર એવા હીરાભાઈ જોટવા માટે અને હીરાભાઈ આ લોકોની તાસીર છે અને માને છે આ મુસલમાનો कि तमन्नाएं हमारी सारी गर्दिश छीन लेती है और गरीबी बच्चों के चेहरे से रौनक छीन लेती है। तमन्नाएं हमारी सारी गर्दिश छीन लेती है, गरीबी बच्चों के चेहरे से रौनक छीन लेती है। हमारी कौम की तारीख क्या देखी नहीं तूने? अगर ये जीत पर आ जाए तो हुकूमत छीन लेती है। अल्हम्दुलिल्लाह एक एवी पार्टी थी जोड़ाયેલા વ્યક્તિ છો, મુસ્લિમ સેવા સમાજનો પ્રમુખ તો છો, પટણી સમાજનો પટેલ તો છો, પણ સાથે સાથે 300 વર્ષ જેટલો સમય અંગ્રેજોએ જેને ગુલામ બની આવીને રાખેલો હતો અને જેને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો રોલ અને અંગ્રેજોના દેશમાંથી ભગાવનાર જો કોઈ હોય તો ધમક સાથે કહું છું કે વફાદાર નગર સેવક છો અને એનો કાર્યકર્તા છો, એમાં કોઈ બેમત નથી। આ મુસલમાન જે ગઈકાલે પણ કોંગ્રેસની અંદર જ્યારે 1857 નો વિપ્લવ થયો ત્યારે અંગ્રેજોની ખબર હતી કે આ હુકુમત છે એ ભારતીય મુસલમાનો પાસેથી છીનવેલી છે અને આ આક્રમક મુસલમાનો અમને એ અહીંયા ફાવવા નહીં દે, એટલે જે કોઈ આલિમ હાફિઝ હતા તેમને દિલ્હીથી લઈ અને મેરઠ સુધી ઝાડ પર લટકાવી દીધા અને તેમને ત્યાં સુધી અંગ્રેજ હુકુમતે ઓર્ડર કીધું કે આ લોકોની લાશ ત્યાં સુધી નહીં હટાવતા જ્યાં સુધી આ લોકોના માતા તેમના ધરથી અલગ ન થઈ જાય, અને છતાં પણ આ મુસલમાનો છે એ અકબંધ રહ્યા અને હંમેશા પોતે લડવૈયા રહ્યા અને આ ભારત દેશને પોતાનું લોહી આપી અને વાત સાબિત કરી દીધી। જજો ક્યારે દિલ્હીના ઇન્ડિયા ગેટ ઉપર તો 85,000 જે સ્વાતંત્ર્ય સૈનિકોના નામ છે એમાંથી 63,000 એ મુસલમાનોના નામ છે, જે આ વાતને સાબિત કરે છે કે આ ધરતી અમારી છે। અરે અમે તો બાય ચોઇસ ઇન્ડિયન છે, અમારી પાસે તો પસંદ હતી કે ધર્મના આધારે એક દેશ થયો પાકિસ્તાન, એ પણ અમારી પસંદ હતી કે જાઓ ત્યાં જવું છે, પણ નહીં। મૌલાના અબુલ કલામ જેવા, આઝાદ જેવા વ્યક્તિ એ જામા મસ્જિદનો માઇક લઈ અને અનાઉન્સ કરતા હતા કે મુસલમાનો ક્યાં જાઓ છો? આ તમારી જમીન છે, અહીંયા તમે લોહી રહેલું છે, અહીંયા તમારા પૂર્વજો દફન છે, તમે ક્યાં મૂકીને જશો? તો આજે પરિસ્થિતિ એ જ આવી ગઈ છે કે જો આ પરિસ્થિતિ રહેશું તો આ લોકો તોડી નાખશે અને વિખવાદ કરી દેશે। એટલે જ કહું છું કે पहले तुम्हें तालीम से मोड़ दिया जाएगा, धीरे धीरे किसी जुल्म से जोड़ दिया जाएगा। पहले तुम्हें तालीम से मोड़ दिया जाएगा, धीरे धीरे किसी जुल्म से जोड़ दिया जाएगा। हाथ से हाथ की बना लो जंजीर, वरना कच्चे धागे की तरह तोड़ दिया जाएगा। एक साथ રહેવાનું છે, એક અકબંધ રહીને રહેવાનું છે અને મુસલમાનો એ તમારી તાસીર છે અને તમે જ છો કે જે આ ગામની અંદર આ જૂનાગઢ ગામ હોય કે ગુજરાત રાજ્ય હોય કે આ ભારત દેશ હોય, ઇન્શાઅલ્લાહ તમે અહદ કરી લેશો
કે તમારે 95% મતદાન કરવું છે તો કોઈની તાકાત નથી કે 20% પોપ્યુલેશન એકસાથે 95 મતદાન કરી દે એટલે કોઈ હલકો ની સરકાર નહીં આવે. સરકારે કોંગ્રેસ ની આવશે, એના ઇન્ડિયા અલાયન્સ ની આવશે અને તમારી હમદર્દી કરવા વાળા રાહુલ ગાંધી ની આવશે. બેઠો છે અહીંયા એક મજબૂત સાથી, વર્ષોથી લડે છે કોંગ્રેસ માટે. ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, ઘણી બધી ઓફરો આવે, પણ કોંગ્રેસમાં આજના સમયમાં રહેવું એ પણ બળદ માણસનું કામ છે. હું તમને ખાતરી મારા વડીલ શ્રી આપી, એવા ઘણા હોય જે મત લઈને વયા જાય ને દેખાય નહીં, પણ અફઝલ સર એના સાથી મિત્રો જે છે જેમણે મત આપ્યા છે અને જેના માટે ઊભો થયો છે કે આને મત આપજો, એની ખાતરી લઈને કહું છું કે મારો ફોન કદાચ નહીં ઉપડે, પેલા આનો ફોન ઉપડશે. સારી રીતે જાણું છું એટલે વર્ષોનો અનુભવ છે. સાથી મિત્રો, ઘણા બધી વાતો કરવી છે, ઘણી બધી સ્ટેજો પરથી વાતો થશે. આજ કોઈ જાહેર સભાનું કે પ્રોગ્રામ નથી. આજે બસ આપણે એટલા માટે ભેગા થયા છે કે આપણે એક થઈને રહેવાનું છે. ઇલેક્શનના દિવસે ખૂબ ગરમી હશે, ઇલેક્શનના દિવસે ખૂબ ગરમી હશે. સાથી મિત્રો, તમારું બદન એ ધકશે, એ જલશે, પણ એક દિવસની જલન છે ને એ સહન કરી લેજો, નહીંતર આવનાર 5 વર્ષ સુધી જીવ જલશે તમારો. આ વાતને ધ્યાનમાં રાખજો. શું થાય છે ને શું કરે છે એની કાંઈ કહેવાની જરૂર નથી. ટાર્ગેટ એક છે, વડાપ્રધાન જેવો વ્યક્તિ સ્ટેજ ઉપર ઊભો થાય અને એમ કે મુસ્લિમોની સંપત્તિ, તમારી સંપત્તિ લઈ લેશે ને મુસ્લિમોની સંપત્તિ આપી દેશે ને. અરે ઝૂંટાનો સરદાર, આ એ કોમ છે કે છેલ્લા 1450 વર્ષથી 8% લેકે ઝકાત આપે છે અને આજે પણ આ ઇન્ડિયામાં સૌથી વધુ ડોનેશન કરનારો હોય તો એ કોઈ અદાણી કે તારા અંબાણી નથી, અજીમ પ્રેમજી છે. એ તારા અંબાણી નથી, અજીમ પ્રેમજી છે. અમે તો લેવા વાળા નહીં, દેવા વાળા છીએ. તારા જેવા લાઈનમાં ઉભા રહીને હાથ જોડીને અમારી પાસે આવે પણ નહીં. કાલે પણ નતો સ્વીકાર્યો મુસ્લિમ સમાજે તારી ગંદી માનસિકતાને, અને ભાજપ સરકાર આજે પણ નહીં સ્વીકારે. એ વાતની ખાતરી કોઈ અફઝલ સરેનાના સાથીઓ અહીંયા આપે છે અને આખા ભારતની અંદર ઇન્શાઅલ્લાહ અમે અહદ કરશું, એક સાથ રહેશું, અકબંધ રહેશું અને ફક્ત કોંગ્રેસની અંદર મતદાન કરી અને કોંગ્રેસના દરેક ઉમેદવારને જીત અપાવશું અને આ દેશની અંદર ભાઈચારાની સરકાર લાવશું, કામયાબીની સરકાર લાવશું, એકતાની સરકાર લાવશું. તમારી જેમ વેર જે રાકડાઓની સરકાર નહીં લાવીએ. આ જિલ્લાની અંદર આછો પાદરો ગણિત કરતા 3 લાખ જેટલા મુસલમાનોની પોપ્યુલેશન છે. હું તમામ સાથીઓને વિનંતી કરું છું, અહીં બેઠેલા છે તેમને, કે તેમના આખા ગુજરાતની અંદર ઘણા બધા મિત્રો છે, સાથીઓ છે, દરેકને અપીલ કરજો, દરેકને વિનંતી કરજો કે 7 તારીખે દરેક વસ્તુ મૂકીને ફક્ત એક જ કામ કરવાનું છે, મતદાન. 95% મતદાન કરવાનું છે અને એ પણ ફક્ત અને ફક્ત કોંગ્રેસ પર મતદાન કરવાનું છે. ત્યારે ડેફિનેશન ચેન્જ કરશે. બીજું કાંઈ નથી કહેવું. જેટલી વાત કરી છે એટલી વાત મારી 4 લીટીમાં કહી દઉં કે એક વાદે કે लिए वोट करो, अपनी दस्तार बचाने के लिए वोट करो, टोपी पागड़ी. एक वादे के लिए वोट करो, अपनी दस्तार बचाने के लिए वोट करो. कल तक दूसरों को जिताने के लिए वोट किया है, अब की बार जालिम को हटाने के लिए वोट करो. इंशाअल्लाह મને તમારે વેરાવળ મુસ્લિમ સમાજ જે છે ઇન્શાઅલ્લાહ 7 તારીખે દરેક બૂથ ઉપર 40 થી વધુ બૂથ છે કે જેની ઉપર મુસ્લિમ સમાજનું વર્ચસ્વ છે. અલ્હમ્દુલિલ્લાહ નગરપાલિકામાં અને જેવી રીતે વિધાનસભામાં મતદાન કરીએ છીએ તેવી જ રીતે અને તેના પરથી આગળ થઈને બરાબર જાલિમ હુકુમતને ખાત્મો કરવા માટે આપણે 95% થી વધુ મતદાન કરી અને આવનાર સમયમાં હીરાભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિને કોંગ્રેસને જીતાવી અને આગળ પહોંચાડશું. અને આ વાત તમે આખા ગુજરાતમાં કરજો. ઇન્શાઅલ્લાહ તાલા રહેમાન એ 26 અને 400 ની વાતો કરે છે એ પડી ભાંગે અને કોંગ્રેસની જીત થાય. બસ 2 હાથ ઊંચા કરી મને પ્રોમિસ કરો કે તમારી જલે પણ તમે મતદાન છે કોંગ્રેસમાં 95% કરશો. અલ્લાહ હાફિઝ.